હેલો ફ્રેન્ડ્સ, 11th ફિઝિક્સ ચેપ્ટર 8 ગુરુત્વાકર્ષણ બળ ના આજના લેક્ચરમાં આપણે શરૂઆતમાં જુદા જુદા ગ્રહોની ગતિ માટેના જે મોડેલો વ્યાખ્યાયિત કર્યા એ અને કેપ્લરના નિયમોનો અભ્યાસ કરીશું. તો હવે આપણે એક પછી એક કાળક્રમે રજૂ કરેલા બધા મોડેલ જોઈએ. ગ્રહોની ગતિ અંગેના કાળક્રમે રજૂ કરેલા મોડેલ. કાળક્રમ એટલે જુદા જુદા સમયે જુદા જુદા વૈજ્ઞાનિકોએ ગ્રહોની ગતિને કેવી રીતે નિહાળી, કેવી રીતે એનો લોજિકલ અભ્યાસ કર્યો અને પછી એમના વિચારોના આધારે એમણે ગ્રહોની ગતિને સમજાવવાનો જે પ્રયત્ન કર્યો, બરાબર છે, એને આપણે ગ્રહોની ગતિ અંગેના મોડેલો કહીએ છીએ. સૌ પ્રથમ મોડેલ જે છે એ ગ્રહોની ગતિ અંગે સૌ પ્રથમ જે નોંધાયેલ મોડેલ છે એ લગભગ 2000 વર્ષ પહેલા ટોલેમી નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું હતું. નોંધાયેલ મોડેલનો મતલબ એવો થાય કે જે વૈજ્ઞાનિકો હોય એમનું આખું રિસર્ચ જે છે એ લખે, પોતાની બુકમાં લખે, બરાબર. હવે એ બુક જે છે એ નોર્મલી હ્યુમન કાઇન્ડ એટલે આપણે બધા માણસો એને સાચવી રાખીએ કે ભાઈ આ વ્યક્તિ આ શોધ્યું છે તો એની લખેલી જે બુક છે ને આપણે સાચવી રાખીએ અને એનો જ આપણે અભ્યાસ કરીએ. તો ટોલેમીએ જે વિચાર્યું હશે, જે એણે અવલોકનોના આધારે નક્કી કર્યું હશે, એણે એની બુકમાં ક્યાંક નોંધ્યું હશે. અને 2000 વર્ષ જૂની બુક હશે એટલે કાળક્રમે આવી જે બુકો છે એ નાશ પામે, એમનું અસ્તિત્વ ના રહે, એટલે સાચવવામાં ન આવે. તો એવા ઘણા બધા વૈજ્ઞાનિકોએ લખ્યું હશે. એમાંથી સૌથી જૂનામાં જૂનું જે નોંધાયેલું મોડલ આપણા ધ્યાનમાં આવેલું છે ટોલેમીનું છે અને એમાં એને પૃથ્વી કેન્દ્રીય મોડેલ આપ્યું હતું. પૃથ્વી કેન્દ્રમાં છે એવી રીતે એને સમજાવ્યું હતું. ઓફકોર્સ એ ખોટો કોન્સેપ્ટ છે, બરાબર, પણ 2000 વર્ષ પહેલા જ્યારે ટેલિસ્કોપ નહોતા, બરાબર, અને ખાલી નરી આંખે અવલોકન કરવાના હતા, ઘણા બધા ગ્રહો શું છે ઘણા બધા વ્યક્તિઓને તો એ પણ ખબર ન હતી. અવકાશમાં માત્ર ચમકતા કોઈ પદાર્થો છે એવી રીતે જ ખ્યાલ હતો. તો એ પૃથ્વી કેન્દ્રીય વાત છે જેને જીઓસેન્ટ્રિક મોડેલ કહેવાય છે, કે જેમાં એવું સમજાવવામાં કે પૃથ્વી કેન્દ્રમાં છે અને બાકી બધા ગ્રહો તેની આસપાસ પરિભ્રમણ કરે છે. અને આપણે જો નોર્મલ નરી આંખે જોઈએ તો દિવસ દરમિયાન આપણને એવું જ લાગે કે સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે, ફરતો 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 પશ્ચિમ દિશામાં જાય છે, પશ્ચિમ દિશામાં આથમી જાય છે. એટલે આપણે કોઈ એક જગ્યાએથી માત્ર અવલોકન કરીએ, બાકી કશો જ વિચાર ન કરીએ તો આપણને આવું જ દેખાશે. જેમાં તારાઓ, સૂર્ય અને ગ્રહો એ બધા આકાશીય પદાર્થો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે એવું ટોલેમીએ 2000 વર્ષ પહેલા સમજાવ્યું હતું. કાળક્રમે બહુ વર્ષો પછી ખબર પડી કે ના, એ ખોટો કોન્સેપ્ટ છે, બરાબર, અને સૂર્ય કેન્દ્રમાં છે જ્યારે બાકી બધા ગ્રહો અને પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ફરે છે. અને પૃથ્વી એ બે પ્રકારની ગતિ કરે છે. પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ગતિ કરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ પણ ગતિ કરે છે. પૃથ્વી પોતાની ધરીની આજુબાજુની જે ગતિ કરે છે એના લીધે દિવસ રાત થાય છે, જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ જે ગતિ કરે છે એના લીધે ઋતુઓ બદલાય છે, એટલે કાંક વર્ષ પૂરું થાય છે. આ પ્રકારની ગતિ ઘણા બધા અવલોકનો પછી, ઘણા બધા વર્ષો પછી વૈજ્ઞાનિકોને જાણ થઈ અને પછી સાચું મોડેલ એટલે કે જે ટોલેમીનું મોડેલ છે એ ખોટું હતું અને સાચું મોડેલ રજૂ કરવામાં આવ્યું. ટોલેમીએ પોતાનું મોડેલ સમજાવવા માટે વર્તુળાકાર પથ પર બધા ગ્રહો ગતિ કરે છે એવું વિચાર્યું. પહેલો પોઈન્ટ આ છે કે ભાઈ ગ્રહો ગતિ કરે છે તો કેવી રીતે ગતિ કરે છે. તો એને સમજાવ્યું કે ગ્રહો જે છે એ વર્તુળાકાર પથ પર પૃથ્વીની આજુબાજુ ગતિ કરે છે અને પોતાના કોન્સેપ્ટને સમજાવવા માટે, પોતાનું આ જે વૈચારિક મોડેલ રજૂ કર્યું હતું એને સમજાવવા માટે એણે બહુ જટિલ રચનાઓ સમજાવી કે ભાઈ પૃથ્વીની આજુબાજુ બધા ગ્રહો અને સૂર્યો ગતિ કરે છે, એને કેન્દ્રમાં રાખીને બીજા પદાર્થો બહુ જ મોટા વર્તુળમાં ગતિ કરે છે.
એ રીતે એક કોમ્પ્લેક્સ મોડેલ એને રજૂ કર્યું કે જેને સમજવું વધારે અઘરું થઈ ગયું. બરાબર. અને એ પૃથ્વી કેન્દ્રીયવાદ જે છે ઘણા વર્ષો સુધી અભ્યાસ કરવામાં આવ્યો. ભારતના ઋષિ અને વૈજ્ઞાનિક શ્રી આર્યભટ્ટે તેમના પુસ્તકમાં એક વધારે સુંદર મોડેલ સૂર્ય કેન્દ્રીયવાદ રજૂ કર્યું હતું, જેને હેલિયોસેન્ટ્રિક મોડેલ એવું કહેવામાં આવે છે, જેમાં સૂર્ય કેન્દ્રમાં છે ને બધા ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ મોડેલ પણ અત્યારે આપણે કેવું છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, એટલે કોઈ પણ એક દેશમાં શોધ થાય તો આખી દુનિયામાં બધાને ખબર પડી જાય, ઇન્ટરનેટ થ્રુ, મોબાઈલ ફોન, ન્યૂઝ જે આવે ટીવી થ્રુ. પરંતુ એ વખતે આજથી હજારો વર્ષો પહેલા કોઈ ઇન્ટરનેટ કે કશું હતું નહીં, અને એટલે કોઈ એક જગ્યાએ અભ્યાસ કરવામાં આવે એટલે ઇન્ડિયામાં જો આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો હોય અને એમણે એમના પુસ્તકમાં નોંધ્યું હોય તો યુરોપમાં એની કોઈને ખબર જ ન હોય વર્ષો સુધી. બરાબર છે. આવી રીતે એટલે બે જગ્યાએ અલગ અલગ રીતે અભ્યાસ થતો હોય. યુરોપમાં કોઈક અલગ રીતે અભ્યાસ થતો હોય, ભારતમાં કોઈ અલગ રીતે અભ્યાસ થતો હોય. હવે કોઈક વર્ષો પછી ટ્રાવેલ કરતું કરતું યુરોપથી ભારત આવે અને આનો અભ્યાસ કરે અને પાછો યુરોપ જઈને કે તો ખબર પડે કે ભારતમાં આ પ્રકારનો અભ્યાસ થાય છે અને યુરોપમાં આ પ્રકારનો અભ્યાસ થાય. એટલે ઘણી બધી વખત એવું બનતું કે ઇન્ફોર્મેશનની આપલે થતી નહીં. હવે ભારતમાં આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે સૂર્ય કેન્દ્રીય મોડેલનો અભ્યાસ કર્યો હતો, પણ એની યુરોપમાં કોઈને ખબર ન હોય, ઇવન ભારતમાં પણ ઘણા બધા વિસ્તારોમાં ખબર ન હોય, એવું બની શકે. એટલે આર્યભટ્ટે તેમના પુસ્તકમાં સૂર્ય કેન્દ્રીય મોડેલનો અભ્યાસ કર્યો હતો, પરંતુ એમનું જે એક્ઝેક્ટ વર્ષ કયું છે કે એવું આપણે જાણી શકતા નથી, કારણ કે આપણે જે કેલેન્ડર વાપરીએ છીએ એ પણ લગભગ થોડાક જ વર્ષોથી વાપરીએ છીએ. જે અંગ્રેજો આવ્યા પછી એ પહેલા આપણે બીજા કેલેન્ડરો વાપરતા હતા અને ઘણી બધી રીતે ઇન્ફોર્મેશન જુદી હતી યુરોપિયન કન્ટ્રીઝથી. એના સિવાય પણ ઘણા મોડેલો છે જે આગળ આપણે અભ્યાસ કરીએ છીએ. આર્યભટ્ટે આ સૂર્ય કેન્દ્રીય મોડેલ જે છે એ લગભગ ઈસુની 5મી સદીમાં એનો અભ્યાસ કર્યો હતો અને એની નોંધ કરી હતી. આર્યભટ્ટની આ રજૂઆતના લગભગ 1000 વર્ષ બાદ નિકોલસ કોપરનિક્સ એ એક મોડેલ આપ્યું. નિકોલસ કોપરનિક્સ જે છે એ પણ પોલેન્ડ નામના શહેરમાં એક સાધુ થઈ ગયા, એટલે એક અભ્યાસ કરતા સંન્યાસી ટાઈપ થઈ ગયા. એમણે લગભગ 14મી સદીમાં આ એક મોડેલ આપ્યું કે જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળમાં ગતિ કરતા હતા. એટલે સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય ને બાકીના ગ્રહો જે છે એ વર્તુળાકાર પથ પર ગતિ કરતા હતા એની આસપાસ. એટલે સૂર્યને કેન્દ્રમાં રાખી અને એની આજુબાજુ આપણે વર્તુળ દોરીએ તો એવા વર્તુળાકાર પથ પર ગ્રહો ગતિ કરતા હતા. પરંતુ તેમણે કરેલા જે અભ્યાસો હતા એને ચર્ચ દ્વારા અમાન્ય રાખવામાં આવ્યા હતા, કારણ કે ચર્ચ એ વખતે બહુ શું કહેવાય બહુ જ પાવરફુલ એક એન્ટિટી હતું કે જે કોઈ પણ વૈજ્ઞાનિક રિસર્ચ થાય તો એને ચર્ચ અમાન્ય રાખી શકે, અને જો ચર્ચ એને અમાન્ય રાખે તો એને માનવામાં આવે નહીં. પરંતુ ગેલિલિયોએ એનું સમર્થન કર્યું હતું. ગેલિલિયો પણ લગભગ એટલા જ સમયગાળામાં થઈ ગયા અને ગેલિલિયો આ વાતનું સમર્થન કર્યું અને ગેલિલિયો એનો ખૂબ અભ્યાસ કર્યો હતો. ગેલિલિયોએ જુદા જુદા પદાર્થો ને જુદી જુદી હાઈટ પરથી મુક્ત કરીને એને અભ્યાસ કર્યો હતો કે બધા જ પદાર્થો પૃથ્વી તરફ આકર્ષાય છે અને પૃથ્વી તરફ આકર્ષાતા બધા પદાર્થો માટે પ્રવેગનું મૂલ્ય અચળ છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કહીએ છીએ. અચળ પ્રવેગથી આકર્ષાય છે બધા જ પૃથ્વી તરફ. પિઝાના મિનાર પર ચડીને એમણે આવા ઘણા બધા પ્રયોગો કર્યા કે બે પદાર્થોને જ્યારે તમે એક સાથે, એક ભારે અને એક હલકા પદાર્થને એક સાથે મુક્ત કરો તો એ બંને પદાર્થો જમીન પર એક જ સમયે પહોંચશે. જુદા જુદા ઢોળાવવાળા સમતલો લઈને એની ઉપરથી પદાર્થને ગબડાવવામાં આવે તો પણ એ અચળ પ્રવેગથી નીચે જાય છે.
વગેરે વગેરે ઘણા બધા કોન્સેપ્ટ એમણે બતાવ્યા. અને કોઈ પદાર્થને જ્યારે આપણે મુક્ત કરીએ છીએ તો એ જમીન તરફ જે વેગથી આકર્ષાય છે, જે અચળ પ્રવેગથી જાય છે અને વેગ ધીરે ધીરે વધતો જાય છે, એના આધારે એમણે ડિસાઈડ કર્યું કે પૃથ્વી તરફ દરેક પદાર્થ આકર્ષાય છે અથવા પૃથ્વીનો દરેક પદાર્થને આકર્ષવાનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ અને ગ્રહો જે સૂર્યની આજુબાજુ ફરે છે એ બધા વચ્ચે એક કોમન બળ હોવું જોઈએ. આ બધા માટે જવાબદાર બળ સમાન હોવું જોઈએ. ઓફકોર્સ ગેલિલિયોએ ગુરુત્વાકર્ષણ બળ વિશે કંઈ ના કીધું, પણ ગેલિલિયોના આ અભ્યાસનો અભ્યાસ ન્યૂટને કર્યો હતો. એટલે ન્યૂટનને ખબર હતી કે ગેલિલિયો આવું રિસર્ચ ઓલરેડી કરી ગયા છે. એમણે ગ્રહોની ગતિ માટે ઘણું બધું લખ્યું છે, બરાબર. તથા કોપરનિક્સ ના મોડેલનો પણ એમણે અભ્યાસ કર્યો. ગેલિલિયોએ કોપરનિક્સના મોડેલને સમર્થન કર્યું. એના માટે ગેલિલિયોને ચર્ચ દ્વારા સજા પણ સંભળાવવામાં આવી હતી અને ગેલિલિયોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગેલિલિયોના સમય બાદ ટાઇકો બ્રાહે નરી આંખે ગ્રહોના અવલોકનો કરી મહત્વની વિગતો નોંધી. ટાઇકો બ્રાહે લગભગ એની જિંદગી દરમિયાન ઘણા વર્ષો સુધી, એવું કહેવાય છે કે 16-17 વર્ષ સુધી રોજ એ ગ્રહોનું અવલોકન કરતો. ગ્રહોનું અવલોકન કરીને એને ઘણી બધી માહિતી લખી હતી કે ગ્રહો કયા ટાઈમે કઈ જગ્યાએ જોવા મળે છે. અને એ વખતે ઓફકોર્સ ટેલિસ્કોપ ન હતા, એટલે ટાઇકો બ્રાહે જે આખો અભ્યાસ કર્યો હતો એ નરી આંખે કર્યો હતો. અને એણે જેટલી પણ વિગતો ભેગી કરી, જેટલી પણ માહિતી ભેગી કરી, જેટલો ડેટા ભેગો કર્યો, એ ડેટા જે છે જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે, જે ટાઇકો બ્રાહેનો જ આસિસ્ટન્ટ હતો, એમણે એ બધા જ ડેટા નું એનાલિસિસ કર્યું અને ગ્રહોની ગતિ માટેના નિયમો આપ્યા. આ વિગતોનું જ્હોન કેપ્લરે વિશ્લેષણ કર્યું, એનાલિસિસ કર્યું કે ભાઈ દરેક માહિતી શું કહેવા માંગે છે. અને એ વિગત પરથી તેમણે ગ્રહોની ગતિ અંગેના 3 નિયમો આપ્યા, જેને આપણે કેપ્લરના નિયમો તરીકે ઓળખીએ છીએ. આ કેપ્લરના નિયમો જે છે એ ગ્રહોની ગતિ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો છે. અને એ કેપ્લરના નિયમો કોના આધારે ડિસાઈડ કર્યા હતા? તો કે ટાઇકો બ્રાહે જે અવલોકનો કર્યા હતા એ અવલોકનો ના આધારે આ નિયમો ડિસાઈડ કરવામાં આવ્યા હતા. અને એનો ન્યૂટને અભ્યાસ કર્યો હતો. એના આધારે ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળના નિયમો આપ્યા હતા. તો ન્યૂટને આ 3 નિયમોની ખબર હતી, જેની મદદથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમોની રજૂઆત તેને કરવામાં મદદ મળી અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ ન્યૂટને આપ્યો. એ નિયમના આધારે આપણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય, ગુરુત્વાકર્ષણ બળની દિશા નક્કી કરી શકીએ છીએ, ગ્રહોની ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. કોઈ પણ ખગોળીય પદાર્થ જ્યારે ગતિ કરે છે ત્યારે કયા નિયમના આધારે ગતિ કરે છે? તો એ ગુરુત્વાકર્ષણ બળનો નિયમ છે. અહીં આપણે ગ્રહોની ગતિને ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે જોડાયેલું છે એ સમજ્યા, અથવા ગ્રહોની ગતિ માટે ગુરુત્વાકર્ષણ બળનું ઇમ્પોર્ટન્સ શું છે અને એની નાની હિસ્ટ્રી ભણ્યા. હવે આપણે કેપ્લરના નિયમો ભણ્યા છે અને કેપ્લરના નિયમો પરથી તમને ખ્યાલ આવશે કે ગ્રહોની ગતિ કયા નિયમોને આધીન થઈ રહી છે. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો કક્ષાનો નિયમ. તો અહીં પહેલો નિયમ જે છે કક્ષાનો નિયમ છે. ગ્રહોની કક્ષા કેવી હોવી જોઈએ? ગ્રહો કેવી કક્ષામાં ગતિ કરશે? તો ગ્રહો જે છે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરશે એવું આગળ સમજાવવામાં આવ્યું હતું કે ગ્રહો સૂર્યની આજુબાજુ, સૂર્ય કેન્દ્રમાં હોય ને, ગ્રહો સૂર્યની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો કેપ્લરે પોતાના નિયમોમાં થોડોક ફેરફાર કર્યો. કક્ષાનો નિયમ, લો ઓફ ઓર્બિટ જેને કહેવાય, કક્ષા એટલે ઓર્બિટ. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. દીર્ઘવૃત્તીય કક્ષા, દીર્ઘવૃત્તીય કક્ષાને આપણે લંબગોળ કહીએ છીએ અને ગણિતની ભાષામાં એને ઉપવલય કહેવાય છે. દીર્ઘવૃત્તીય કક્ષા એ આકાર ગણિતની ભાષામાં આપણે એને ઉપવલય કહીએ છીએ. ક્યાંક નોંધી રાખજો.
બરાબર છે, અથવા એને લંબવૃત્ત પણ કહેવાય છે. કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે. હવે દીર્ઘવૃત્ત જે છે અથવા ઉપવલય છે એને બે કેન્દ્રો હોય છે. જેમ કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એસ અને એસ ડેશ જે છે એ બંને શું છે? કેન્દ્રો છે. એસ અને એસ ડેશ એ બંને કેન્દ્રો છે. અને તમને બ્લુ કલર થી જે દેખાડી છે એ લંબવૃત્ત અથવા દીર્ઘવૃત્ત છે અથવા ઉપવલય છે જેના ઉપર સૂર્ય ની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે. હવે આ દીર્ઘવૃત્તમાં એસ અને એસ ડેશ બેમાંથી કોઈ પણ એક પોઈન્ટ પર સૂર્ય હશે. આપણે અહીં આકૃતિમાં બતાવ્યું છે કે એસ પોઈન્ટ પર સૂર્ય છે અને એની આજુબાજુ ધારો કે આ ગ્રહ છે જેને આપણે પ્લેનેટ પી વડે દર્શાવીએ અથવા પી ડેશ વડે દર્શાવીએ તો એ સૂર્યની આજુબાજુ આ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરશે. આ જે ઉપવલય છે અથવા દીર્ઘવૃત્ત છે એ દીર્ઘવૃત્તમાં પીએ જે છે અને બીસી જે છે એની અક્ષ છે. પીએ એની દીર્ઘ અક્ષ છે, દીર્ઘ એટલે મોટી, અને બીસી જે છે એની નાની અથવા લઘુ અક્ષ છે. એસ અને એસ ડેશ એ બંને એના કેન્દ્રો છે. પીએ ની જે લંબાઈ છે એ 2a વડે દર્શાવીએ છીએ. એટલે આ બિંદુ ઓ છે, ઓ થી એ સુધીની લંબાઈ એ થાય અને ઓ થી પી સુધીની લંબાઈ એ થાય. એટલે પી થી એ સુધીની ટોટલ લંબાઈ 2a થશે. એવી રીતે ઓ થી બી સુધીની જે લંબાઈ છે એ સ્મોલ બી લઈએ અને ઓ થી સી સુધીની લંબાઈ પણ સ્મોલ બી લઈએ તો બી થી સી સુધીની લંબાઈ 2b વડે દર્શાવવામાં આવે છે. સો કક્ષાનો જે નિયમ છે એ ગ્રહો ની કક્ષા કયા આકારની હશે એ આપણને સમજાવે છે. ગ્રહ વડે સૂર્યની આસપાસ રચાતું દીર્ઘવૃત્ત આકૃતિમાં બતાવ્યું છે તમને. સૂર્યની સૌથી નજીકનું બિંદુ જે છે એ પી છે અને સૌથી દૂરનું બિંદુ એ છે. એ પી ને સૂર્ય નીચ બિંદુ અથવા સૂર્યથી નજીકનું બિંદુ પેરીહેલિયોન અને એ ને સૂર્યોચ્ચ બિંદુ, સૂર્યથી દૂરનું બિંદુ રાઈટ એપ્રીહેલિયોન કહે છે. અર્ધ દીર્ઘ અક્ષ એ એપી અંતરનું અડધું અંતર છે. એ થી પી સુધીનું જે અંતર છે એને દીર્ઘ અક્ષ કહેવાય. એનું અડધું અંતર એટલે એને કહેવાય અર્ધ દીર્ઘ અક્ષ. એ થી પી સુધીનું જે અંતર છે ને દીર્ઘ અક્ષ કહેવાય. એનાથી અડધું અંતર એટલે અર્ધ દીર્ઘ અક્ષ. એપી અંતરનું અડધું અંતર છે. આ નિયમ કોપરનિક્સના મોડેલ કે જેમાં માત્ર વર્તુળાકાર કક્ષાઓ માન્ય હતી. એટલે કોપરનિક્સે જે મોડેલ આપ્યું હતું એમાં એવું કીધું હતું કે સૂર્ય કેન્દ્રમાં છે એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ગ્રહો ગતિ કરે છે. તેના કરતા જુદું છે આ મોડેલ, તેના કરતા જુદું છે જેમાં ગ્રહોની ગતિ જે છે ઉપવલય આકારે દર્શાવી છે. દીર્ઘવૃત્ત એ એક બંધ વક્ર છે ઓફકોર્સ, અને જેનો એક વિશિષ્ટ કિસ્સો વર્તુળ છે. દીર્ઘવૃત્ત જે છે એ જનરલાઇઝ કેસ છે, વ્યાપક કિસ્સો છે, જ્યારે વર્તુળ એનો એક ખાસ કિસ્સો છે. કારણ કે વર્તુળમાં શું છે તો કે બીસી બરાબર અને એપી ની લંબાઈ સમાન હોય અથવા ઓબી, ઓસી, ઓએ અને ઓપી સમાન હોય, ત્રિજ્યા સમાન એટલે બધી બાજુથી અંતરો સમાન થાય. જ્યારે લંબવૃત્તમાં એવું નથી. લંબવૃત્તમાં દીર્ઘ અક્ષ અને લઘુ અક્ષ બંનેની લંબાઈઓ અલગ અલગ હોય છે. તો કક્ષાનો નિયમ ખાસ યાદ રાખીએ. ફરી બોલું છું, બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે. હવે આપણે સમજીએ કે આ દીર્ઘવૃત્ત અથવા ઉપવલયને દોરવો હોય તો કેવી રીતે દોરી શકાય. એને દોરવા માટે આપણે એક કાર્ડબોર્ડ લઈએ અથવા એક કોઈ પણ પેપર લઈએ જેને કાર્ડબોર્ડ પર ફિટ કરી દઈએ અને એમાં બે બિંદુઓ F1 અને F2 આપણે ફિક્સ કરી દઈએ જે એના કેન્દ્રો છે. એ બંને બિંદુઓ પર આપણે પહેલા તો ટાંકણી ફિટ કરી દઈએ અને ટાંકણી સાથે એક દોરીને બાંધી દઈએ જે દોરીની લંબાઈ F1 F2 કરતા વધારે હોવી જોઈએ. એટલે F1 F2 પાસે એના દોરીના બે છેડા બાંધી દો તમે અને દોરીની લંબાઈ વધારે હોય તો દોરી ઢીલી રહે અને પછી એની અંદર આપણે પેન કે પેન્સિલ ફસાવી અને એને ખેંચી લઈએ આ રીતે જે આકૃતિમાં તમને દર્શાવ્યું છે.
અને એવી રીતે ખેંચેલી રાખીને તમે આ દોરીને ફેરવતા જાઓ, એ સુધી લઈ જાઓ, પછી એને પી સુધી લઈ જાઓ, બરાબર, પછી બીજી બાજુ લઈ જઈને એને પી થી એ સુધી દોરી દો, તો એ આખું જ એક વર્તુળ જેવો આકાર કમ્પ્લીટ થશે, જેને આપણે ઉપવલય કહીએ છીએ, દીર્ઘ વૃત્ત કહીએ છીએ, બરાબર. પછી F1 અને F2 માંથી આપણે ટાંકણી કાઢી લઈએ અને F1 F2 માંથી પસાર થતી આપણે જે રેખા દોરીએ તો POA રેખા આપણને મળે, જે દીર્ઘવૃત્ત છે, અને O માંથી પસાર થતો એનો લંબ દ્વિભાજક, એટલે PA ને એક્ઝેક્ટલી વચ્ચે મધ્યબિંદુ O માંથી પસાર થતો લંબ દ્વિભાજક લઈએ તો એ લઘુવૃત્ત થઈ જાય. આ રીતે આપણે લંબવૃત્ત દોરી શકીએ. લંબવૃત્તની ખાસિયત એ છે કે લંબવૃત્ત પરનું કોઈ પણ બિંદુ ટી લો, કોઈ પણ બિંદુ ટી લો, તો એ ટી બિંદુ F1 અને F2 થી જે અંતરો છે એનો સરવાળો અચળ છે. એટલે આપણે એવું લખી શકીએ F1T પ્લસ F2T. આ જે સરવાળો છે એ અચળ છે અને એ એની દીર્ઘવૃત્તના અંતર જેટલો થાય, એટલે 2a જેટલો થાય. P અને એ વચ્ચેનું અંતર 2a છે. એવી રીતે F1P પ્લસ F2P બરાબર 2a થશે. સિમિલરલી F1A પ્લસ F2A બરાબર પણ 2a થશે. બરાબર. આ નિયમના આધારે દરેક બિંદુ F1 અને F2 થી જે અંતર છે એનો સરવાળો અચળ થાય છે. બે બિંદુ F1 અને F2 આપણે પસંદ કરીએ, અમુક લંબાઈની દોરી લઈને તેના છેડાઓને ટાંકણીની મદદથી F1 F2 સાથે જડી દઈએ, એટલે બાંધી દઈએ. આકૃતિમાં બતાવ્યા મુજબ પેન્સિલની અણી વડે દોરીની કડક ખેંચી રાખી, એટલે એકદમ તણાવયુક્ત રહે એવી રીતે ખેંચી રાખી પેન્સિલને ફેરવતા જે વક્ર દોરીએ. આ રીતે મળેલો જે બંધ વક્ર છે એ દીર્ઘવૃત્ત કહેવાય. દીર્ઘવૃત્ત પરના કોઈ પણ બિંદુ ટી માટે F1 અને F2 થી અંતરનો સરવાળો અચળ રહે છે અને F1 અને F2 ને આપણે કેન્દ્રો કહીએ છીએ. સો F1T બરાબર વત્તા F2T બંનેનો સરવાળો બરાબર અચળ થશે અને એ અચળ સંખ્યા 2a એટલે કે દીર્ઘવૃત્તની લંબાઈ જેટલી થશે. F1 અને F2 બિંદુઓને જડી તે રેખાને લંબાવો. આ રેખા દીર્ઘવૃત્તને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને A બિંદુએ છેદે છે. એટલે F1 F2 માંથી બધી ટાંકણી કાઢી અને બંનેને જોડીને એક લાંબી રેખા દર્શાવો તો P અને A બિંદુમાંથી છેદશે. રેખા PA નું મધ્યબિંદુ O છે, જે દીર્ઘવૃત્તનું મધ્યબિંદુ છે. F1 અને F2 એ કેન્દ્રો છે, O એનું મધ્યબિંદુ છે. OP અને OA લંબાઈને દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ કહે છે. O થી P સુધીનું અંતર અને O થી A સુધીનું જે અંતર છે એ અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય છે. દીર્ઘ અક્ષનું અડધું મૂલ્ય, એટલે અર્ધ દીર્ઘ અક્ષ એવું નામ આપેલું છે. હવે આપણે કેપ્લરની ગતિ, કેપ્લરે ગ્રહોની ગતિ માટે જે નિયમ આપ્યો બીજો નિયમ સમજીએ. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ અથવા બીજો નિયમ. બીજો નિયમ એક ક્ષેત્રફળનો નિયમ છે અને ક્ષેત્રફળનો નિયમ આપણે ધ્યાનથી જોઈએ તો બે આકૃતિ મેં તમને અહીંયા બતાવી છે, જેમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે S અને P. સૂર્ય અને ગ્રહને જોડતી રેખા તમને આ દેખાય છે, S અને P અને S અને P. એટલે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા SP અને P થી ગ્રહ P' પર પહોંચે તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખા SP' થઈ જાય. તો એના વચ્ચે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એ ડેલ્ટા A છે. એટલે SP અને P' વચ્ચેનો જે આ ઘેરાયેલો ભાગ છે, શેડેડ ભાગ તમને બતાવ્યો છે, એનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા A છે. અને P થી P' સુધી જવા માટે લાગતો સમય જે છે એટલા જ સમયમાં ગ્રહ જ્યારે ગતિ કરે તો ધારો કે ગ્રહ અહીંયા Q પર છે અને જેટલા સમયમાં P થી P' જાય છે એટલા સમયમાં Q થી Q' જાય છે. તો ગ્રહે સમાન સમયમાં જે ગતિ કરી છે P થી P' સુધીની અને Q થી Q' સુધીની ગતિ એ સમાન સમયમાં કરી છે. તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એટલે SP T સમયમાં ધારો કે P' પર પહોંચે તો કેટલું ક્ષેત્રફળ આંતરે? તો SP P' જેટલું ક્ષેત્રફળ આંતરે T સમયમાં. અને એટલું જ ક્ષેત્રફળ એ Q
એસ ક્યુ ડેશ થશે એટલે QS એ ગ્રહને જોડતી રેખા છે જ્યારે ગ્રહ ક્યુ પર હોય ત્યારે. તો એના દ્વારા આંતરેલું જે ક્ષેત્રફળ છે એટલા જ સમયમાં એ QS Q' થશે અને એ ક્ષેત્રફળો સમાન થાય. એટલે સૂર્ય અને પૃથ્વી ને જોડતી આ જે રેખા તમને બતાવી છે, પૃથ્વી 1 મહિના પછી કોઈ બીજા પોઝિશન પર પહોંચે તો એની પહેલી પોઝિશન અને બીજી પોઝિશન વચ્ચેનો જે સૂર્ય સાથેનો ભાગ છે એ ત્રિકોણાકાર ભાગનું જે ક્ષેત્રફળ થશે એટલું જ ક્ષેત્રફળ કોઈ પણ બીજી બે પોઝિશન માટે થાય. એટલે અહીંયા તમને બીજી પોઝિશન બતાવી છે અને P લખી દઉં. એવી રીતે QQ' છે, બરાબર. એટલે QQ' છે. Q થી Q' સુધી જવા માટે પૃથ્વીને 1 જ મહિનો લાગે છે અને એ 1 મહિનામાં પૃથ્વી અને સૂર્યને જોડતી રેખાએ કેટલું ક્ષેત્રફળ આંતર્યું છે? તો આ ક્ષેત્રફળ એટલે ઘેરાયેલો પ્રદેશનું ક્ષેત્રફળ થઈ ગયું અને ક્ષેત્રફળનું મૂલ્ય સમાન છે. એટલે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો જે નિયમ છે, ક્ષેત્રફળનો નિયમ, કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયમાં, ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ આંતરે છે, જે આકૃતિમાં આપણને દર્શાવ્યું છે. આકૃતિ તમે ઇઝીલી તમે જોઈ શકો છો કે સમાન સમયમાં સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન ક્ષેત્રફળ આંતર્યું છે. એનો અહીંયા અભ્યાસ આપણે કરીએ છીએ. તો ગ્રહ P એ સૂર્ય S ની આસપાસ દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે અને છાयांકિત એટલે જેટલો ભાગ શેડેડ કર્યો છે, કલરથી બતાવેલો છે, છાयांકિત ક્ષેત્રફળ એ નાના સમયગાળા ડેલ્ટા ટી માં આંતરેલું ક્ષેત્રફળ છે. એટલે P થી P' સુધી જવા માટે લાગતો સમય એ ડેલ્ટા ટી છે, બરાબર. અને SP' નું જે ક્ષેત્રફળ છે એ ડેલ્ટા એ છે. તો નાના સમયગાળા ડેલ્ટા ટી માં આંતરતું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે. આ નિયમ એવા અવલોકનો પરથી મેળવેલો છે કે જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે નજીક હતા તેના કરતા ધીમા ફરતા હોય છે. દૂર હોય તો ઝડપથી ફરશે, દૂર હોય તો ધીમા ફરશે અને નજીક આવશે તો એ ઝડપથી ફરશે. એટલે ડેલ્ટા ટી સમયમાં દૂર હશે તો P થી P' જ જશે અને એટલા ડેલ્ટા ટી સમયમાં નજીક હશે તો Q થી Q' જશે, એટલે વધારે અંતર કાપશે અને પરિણામે એક ક્ષેત્રફળ અચળ જળવાઈ રહેશે. રાઈટ. નજીક હોય એના કરતા દૂર હોય તો ધીમા ફરતા જણાય છે. ક્ષેત્રફળનો નિયમ કોઈ પણ કેન્દ્રીય બળ માટે સાચો છે. કોઈ પણ કેન્દ્રીય બળ માટે સાચો છે. કેન્દ્રીય બળનો મતલબ થાય છે કેન્દ્ર તરફ લાગતું બળ. એટલે સૂર્ય જે છે એ પૃથ્વી અથવા કોઈ પણ ગ્રહ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, આપણને ખબર છે. અને ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સૂર્ય તરફ લાગે, કારણ કે સૂર્ય ગ્રહને આકર્ષે છે. એટલે ગુરુત્વાકર્ષણ બળની જે દિશા છે એ કોઈ પણ પ્લેનેટ પર સૂર્ય દ્વારા લાગતું બળ સૂર્ય તરફ લાગે એટલે એનો એરો આપણે સૂર્ય તરફ બતાવીએ છીએ. એટલે S થી P સુધીનું જે અંતર છે ત્રિજ્યા R છે અને P થી S તરફ બળ લાગે એટલે બળ એના R અંતર સદિશના વિરુદ્ધ દિશામાં લાગે છે. તે કોણીય વેગમાનના સંરક્ષણના અગત્યના પરિણામ તરીકે સમજી શકાય છે. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ એ ચેપ્ટર 7માં આપણે અભ્યાસ કર્યો છે. એ કોણીય વેગમાન સંરક્ષણના નિયમના આધારે આપણે આને સમજી શકીએ છીએ. કેવી રીતે એને ધ્યાનથી જોઈએ. ગ્રહ પર લાગતા બળની કાર્યરેખા. હવે ગ્રહ પર જે લાગતું બળ છે F, એ બળ સૂર્યમાંથી પસાર થાય છે. એટલે બળની જે દિશા છે, બળનો જે એરો મેં અહીંયા લાલ કલરથી બતાવ્યો છે અને આગળ લંબાવો તો ક્યાંથી પસાર થાય? સૂર્યમાંથી પસાર થાય. એટલે શું લીધું છે? ગ્રહ પર લાગતા બળની કાર્યરેખા સૂર્યમાંથી પસાર થતી હોવાથી કોઈ પણ ગ્રહનું ટોર્ક, ગ્રહ પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક શું થશે? તો કે ટાઉ બરાબર આર એફ સાઇન થીટા. એટલે ટાઉ બરાબર એકચ્યુઅલમાં સૂત્ર આવું છે ને, ટોર્ક ટાઉ બરાબર આર ક્રોસ એફ. એટલે ટાઉ બરાબર મૂલ્ય શું થશે? ટોર્ક ટાઉ બરાબર આર એફ સાઇન થીટા.
જ્યાં થીટા એ આર અને એફ વચ્ચેનો ખૂણો છે. હવે આર ની દિશા સૂર્યથી ગ્રહ તરફની છે, આ રીતે આર ની દિશા છે, અને ગ્રહથી સૂર્ય તરફની જે દિશા છે એ એફ ની દિશા છે. એટલે બંને વચ્ચેનો આર અને એફ વચ્ચેનો જે ખૂણો થાય એ 180 થાય, જેને આપણે પાઈ વડે પાઈ રેડિયન લખીએ છીએ. એટલે ટાઉ બરાબર આર એફ સાઈન પાઈ થઈ જાય, અને સાઈન પાઈ 0 થાય. આ કિંમતો યાદ રાખો, ખાસ કરીને બાયોલોજી સ્ટુડન્ટ્સ. અને માટે ટોર્ક 0 થઈ જાય. એટલે સૂર્ય વડે ગ્રહ પર બળ લાગે, પણ એ બળ વડે ટોર્ક ના લાગે. ફરી બોલું છું, સૂર્ય વડે ગ્રહ પર બળ લાગે, પરંતુ એ બળ વડે ટોર્ક ના લાગે. માટે કોઈ પણ ગ્રહનું કોણીય વેગમાન અચળ રહે છે. કારણ કે આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમો શું ભણ્યા છે? જો પદાર્થ પર લાગતું ટોર્ક 0 હોય તો તેનું કોણીય વેગમાન અચળ રહે છે. જો ટાઉ ટોર્ક બરાબર 0 હોય તો એલ બરાબર અચળ થઈ જાય. કોણીય વેગમાન એલ બરાબર અચળ થશે. સૂર્યને ઉદ્ગમ તરીકે લઈને ગ્રહનું સ્થાન સદિશ આર આપણે લઈએ, અને એનું વેગમાન પી લઈએ, રેખીય વેગમાન પી લઈએ. સો પી બરાબર જે છે ને એ એમવી થશે. રેખીય વેગમાન પી બરાબર શું થશે? એમવી થશે. બાજુમાં હું તમને એટલે જ આ બધા સૂત્રો સમજાવું છું, જે તમે નોંધો, નોટમાં લખી લો, બરાબર, તો તમને યાદ રહેશે. વેગમાન પી થશે, પી બરાબર એમવી થશે. એમ દળનો ગ્રહ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ આતરે છે એવું આપણે લઈ લઈએ. ગ્રહનું દળ એમ લઈએ, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળ એ આતરે છે. તો રેખીય વેગમાન પી, તેનો સ્થાન સદિશ આર, એના પરથી આપણે કોણીય વેગમાન મેળવી શકીએ. અને કોણીય વેગમાનને આંતરેલા ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે એ સમજીએ. આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ એસ પી પી ડેશ લો. હવે એસ પી અને પી ડેશ એ કાટકોણ ત્રિકોણ છે એવું વિચારો, અને એનું ક્ષેત્રફળ શું થાય, જે ડેલ્ટા એ આપણને આકૃતિમાં બતાવ્યું છે. સો ડેલ્ટા એ ક્ષેત્રફળ એટલે એસ પી પી ડેશ ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ થાય પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે ડેલ્ટા એ બરાબર થશે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો શું થશે? તો કે પી પી ડેશ એ પાયો થશે, અને વેધ થશે એસ પી ડેશ. પી પી ડેશ એ પાયો થશે, અને એસ પી ડેશ એ વેધ થશે. અને એસ પી ડેશ જે છે એ આર છે, વર્તુળાકાર પથ માટે. એટલે એસ પી ડેશ એ આર ત્રિજ્યા છે, અને પી પી ડેશ એટલે વી ગુણ્યા ડેલ્ટા ટી થાય, કારણ કે પી પી ડેશ એ અંતર છે. પી પી ડેશ બરાબર ડેલ્ટા ટી સમયમાં કપાયેલું અંતર. સમયમાં કપાયેલું અંતર. સો પી પી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ વી ડેલ્ટા ટી થાય, અને એસ પી ડેશ એ આર થશે. સો 1/2 આર ઇન્ટુ વી ડેલ્ટા ટી લખાય. બરાબર છે. પાયો જે છે એ વી ડેલ્ટા ટી થશે, ને વેધ એ આર થશે. અહીં પી પી ડેશ બરાબર ડેલ્ટા એસ બરાબર વી ડેલ્ટા ટી લખાય. વેગ ગુણ્યા સમય એટલે કપાયેલું અંતર. સમીકરણ 1 ની બંને બાજુ ડેલ્ટા ટી વડે આપણે ભાગી કાઢીએ તો ડેલ્ટા ટી ઉડી જાય, તો ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટી આવે, અને 1/2 આર ઇન્ટુ વી થઈ જશે. આર ઇન્ટુ વી રેખીય વેગમાન પી બરાબર એમવી છે. રેખીય વેગમાન પી બરાબર એમવી છે, અને કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી છે. એટલે એલ બરાબર આર ક્રોસ પી હોય તો એલ બરાબર આર ક્રોસ એમવી લખાય. આર ક્રોસ એમવી લખાશે પી ની જગ્યાએ. એટલે આર ક્રોસ વી તો છે જ આપણી પાસે, આપણે ખાલી એમ વડે એને ગુણવાનું છે.
એટલે દળ m વડે ગુણીએ અને ભાગી કાઢીએ તો mv આવી જાય, તો mv ની જગ્યાએ p લખાય, બરાબર છે, અને r ક્રોસ p ની જગ્યાએ l લખાય. સો પરંતુ ગ્રહનું વેગમાન p બરાબર mv છે, એટલે v બરાબર p ડિવાઇડેડ બાય m લો તમે, તો ડેલ્ટા a બાય ડેલ્ટા ટી બરાબર 1/2 r, અને v ની જગ્યાએ આપણે p બાય m લખ્યું. v ની જગ્યાએ p રેખીય વેગમાન છે, બરાબર mv થશે, એટલે v બરાબર m છેદમાં જ હશે, એટલે p ડિવાઇડેડ બાય m થાય, અને રેખીય વેગમાન p ડિવાઇડેડ બાય m થશે, રાઈટ. સો r ક્રોસ p બરાબર l લખી શકાશે. સો ડેલ્ટા a બાય ડેલ્ટા ટી બરાબર 1/2 m ને બહાર લઈ લો તો r ક્રોસ p લખાય, અને r ક્રોસ p ની જગ્યાએ આપણે કોણીય વેગમાન l લખી શકીએ. સો l ડિવાઇડેડ બાય 2m થાય, કારણ કે r ક્રોસ p બરાબર l કોણીય વેગમાન થશે. આમ રેખીય વેગમાન પરથી આપણે કોણીય વેગમાન મેળવ્યું. અને ડેલ્ટા a બાય ડેલ્ટા ટી શું છે? ડેલ્ટા એક ક્ષેત્રફળ છે, ને ડેલ્ટા ટી એના માટે લાગતો સમય છે. અને આપણે ઓલરેડી જોઈ ગયા કે ટોર્ક શૂન્ય હોય તો, જો ટોર્ક શૂન્ય હોય તો એલ બરાબર અચળ થઈ જાય. એ નીચે લખું છું, એલ બરાબર અચળ થશે. ટોર્ક શૂન્ય હોય તો એલ અચળ થઈ જશે. એનો મતલબ એ થયો કે એલ અચળ છે ગ્રહો માટે, કારણ કે ગ્રહ માટે ટોર્ક શૂન્ય છે. સૂર્ય વડે ગ્રહ ઉપર બળ લાગે, ટોર્ક ન લાગે. હમણાં થોડીક જ વાર પહેલા મેં તમને સમજાવ્યું. એટલે એલ અચળ છે, અને ગ્રહનું દળ તો અચળ છે જ. ગ્રહનું દળ એમ તો અચળ છે જ, માટે એલ અને 2m જો અચળ હોય, એનો મતલબ ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટી, એટલે ક્ષેત્રફળ ભાગ્યા સમય નો જે ગુણોત્તર છે એ અચળ છે, જેને ગ્રહનો ક્ષેત્રીય વેગ પણ કહે છે. સો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી બરાબર એલ ડિવાઇડેડ બાય 2m બરાબર અચળ છે, જે પાછળ સૂત્ર હતું એ જ મેં અહીંયા ફરી રિપીટ કર્યું છે. જ્યાં v વેગ છે અને એલ કોણીય વેગમાન છે, બરાબર છે. v જે હતો આગળ એ વેગ હતો, એલ કોણીય વેગમાન છે. સો છેલ્લે આપણે જોયું કે v વેગ છે ને એલ કોણીય વેગમાન છે. ગ્રહ પર લાગતું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ F એ r ની વિરુદ્ધ દિશામાં છે, કારણ કે F જે છે સૂર્ય તરફ લાગે છે, એટલે F બળ ગ્રહથી સૂર્ય તરફની દિશામાં હોય, જ્યારે r એ સૂર્યથી ગ્રહની દિશામાં હોય, એટલે બંને વિરુદ્ધ દિશામાં હોય તો થીટા 180 ડિગ્રી અથવા પાય થાય, અને તેથી ટાઉ બરાબર 0 થશે, અને એલ અચળ થઈ જશે. એલ અચળ હોય, એમ તો અચળ છે જ. આમ ગ્રહનું પરિભ્રમણ દરમિયાન એલ એટલે કોણીય વેગમાન અચળ છે, એમ એ દળ છે ગ્રહનું જે અચળ જ રહે છે. તો જમણી બાજુ અચળ છે, તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી પણ અચળ થાય, જે કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ છે. કેપ્લરનો ગ્રહોની ગતિ માટેનો બીજો નિયમ શું કહે છે? એ કહે છે કે સમાન સમયમાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ અચળ હોય છે, એટલે ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટી અચળ હોય છે. ડેલ્ટા એ ભાગ્યા ડેલ્ટા ટી ને ક્ષેત્રીય વેગ પણ કહે છે. ક્ષેત્રીય વેગ પણ કહે છે, ખાસ યાદ રાખજો. ગ્રહોની ગતિ માટે ક્ષેત્રીય વેગ અચળ છે, એકમ સમયમાં કાપેલું ક્ષેત્રફળ અચળ છે. આ નિયમ ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો એટલે કે બીજો નિયમ છે. હવે આપણે કેપ્લર એ ગ્રહોની ગતિ માટે આપેલો ત્રીજો નિયમ જોઈએ. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ અથવા કેપ્લરનો ત્રીજો નિયમ. હવે આવર્તકાળ એટલે શું? તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો જે સમય છે તેને આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળની વ્યાખ્યા શું છે? ગ્રહને સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સો ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ, એટલે ગ્રહો એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવા માટે લાગતો જે સમય છે એને આવર્તકાળ કહેવાય, ને એનો વર્ગ એટલે આવર્તકાળનો વર્ગ એટલે ટી સ્ક્વેર. તેણે રચેલા દીર્ઘવૃત્ત, એટલે ગ્રહ સૂર્યની આજુબાજુ જે દીર્ઘવૃત્ત કક્ષામાં પરિભ્રમણ કરે છે, એટલે તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ ના ઘનના, એટલે એ ક્યુબ. આપણે અર્ધ દીર્ઘ અક્ષ સમજ્યા હતા, બરાબર. દીર્ઘ અક્ષનું અડધું મૂલ્ય અર્ધ દીર્ઘ અક્ષ એ ના ઘનના સમપ્રમાણમાં હોય છે.
એટલે આપણે લખી શકીએ ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ, ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ, રાઈટ? અને ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ થાય એટલે ટી સ્ક્વેર બરાબર અહીંયા આવું લખી શકાય કે ટી સ્ક્વેર બરાબર કોઈ અચળ q ઇન્ટુ a ક્યુબ, જ્યાં q અચળ છે. એટલે q બરાબર ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ લખી શકાય, જેનું મૂલ્ય અચળ છે. બરાબર? અહીં જે ડેટા ભેગો કર્યો છે એના આધારે આપણે સમજી શકીએ છીએ કે તમે જો a નું મૂલ્ય બુધ ગ્રહ માટે 5.79 છે, જ્યારે t 0.24 છે. આ જે ટી છે સમય વર્ષમાં આપેલો છે, એટલે પૃથ્વીને સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરવું તો 1 વર્ષ લાગે, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ 15.0 એપ્રોક્સિમેટલી 15.0 ગુણ્યા 10^11 મીટર જેટલું છે. અને ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ કરો ને તો q મળે, એટલે q બરાબર જે છે એ ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ છે. ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ છે, અને અહીંથી કાઢી નાખું છું એટલે તમને જોવામાં પ્રોબ્લેમ ના થાય. ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ, બરાબર છે? તો ટી સ્ક્વેર ભાગ્યા a ક્યુબ નું જે મૂલ્ય છે તમે બધા ગ્રહો માટે જો તો 2.953, 2.96, એ પણ ઓલમોસ્ટ બધા 3 જ છે, 2.98, 3.01. સો ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ ના મૂલ્યો બધા જ ગ્રહો માટે લગભગ 3 છે. એટલે ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ અચળ છે એવું કહી શકાય. અહીંયા લખી દઉં છું, ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ થશે. ટી સ્ક્વેર શું છે તો કે ટી એ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ છે જેનો વર્ગ, અને એ દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ છે. એટલે ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ થશે. q ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ, જે અચળ છે. અને આ ડેટા ઉપરથી આપણે આવું કહી શકીએ છીએ. એ અર્ધ દીર્ઘ અક્ષ છે જે 10^10 મીટરના એકમમાં છે, એટલે ટોટલ અંતર જે છે એના કરતા બમણું થશે. ટી ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ છે જે વર્ષમાં છે. q ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય a ક્યુબ, આંક એ 10^-34 ના ક્રમમાં છે, એટલે અહીંયા બધે 2.95 ગુણ્યા 10^-34, 3 ગુણ્યા 10^-34, દરેકની પાછળ ગુણ્યા 10^-34 છે. સો અહીં આપણે કેપ્લરના ગ્રહોની ગતિ માટેના 3 નિયમો ભણ્યા અને થોડીક હિસ્ટ્રી સમજ્યા. બરાબર? નેક્સ્ટ લેક્ચરથી આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમો, ગુરુત્વાકર્ષણ બળને કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ એના દાખલાઓ વગેરે ચર્ચા કરીશું.